હેલો એવરીવન. આજના પોઈન્ટનું નામ છે નોર્મલાઇઝેશન, જેની વ્યાખ્યા આ પ્રમાણે છે: ડેટાબેઝમાં રહેલ ડેટાનું ડુપ્લિકેશન, રિપીટેશન, રિડન્ડન્સી ઘટાડવા માટેની પ્રક્રિયાને નોર્મલાઇઝેશન કહી શકાય છે. એટલે કે જ્યારે આપણા ડેટા કે જેની અંદર એકને એક ડેટાનું ડુપ્લિકેશન આવતું હોય, એકને એક ડેટાનું રિડન્ડન્સી આવતું હોય, અથવા સાવ સીધોનો શબ્દ, સરળ શબ્દ, એકને એક ડેટા જ્યારે ઘણી બધી વખત રિપીટ થતો હોય તો એને રિપીટેશન ઘટાડવા માટેની જે પ્રક્રિયા છે જેને આપણે નોર્મલાઇઝેશન કહી શકીએ છીએ. નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં ડેટાબેઝના ટેબલના રેકોર્ડને એકથી વધુ ટેબલમાં વિભાજિત કરવામાં આવે છે અને તેમની વચ્ચે રિલેશનશિપ સ્થાપવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે કોઈ પણ પર્ટિક્યુલર ટેબલ ઉપર નોર્મલાઇઝેશન કરવું હોય તો આપણું જે ટેબલ છે એના રેકોર્ડને એક કરતાં વધારે ટેબલમાં આપણે ડિવાઈડ કરશું અને પછી આ ડિવાઈડ કરેલા ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ સ્થાપશું, એટલે આપણે નોર્મલાઇઝેશન કરી શક્યા એવું કહી શકાય. અને આ પ્રક્રિયાને ડિવાઈડ એન્ડ રૂલનો સિદ્ધાંત લાગુ પડવામાં આવે છે, કેમ કે આપણા ટેબલને આપણે એક કરતાં વધારે ટેબલમાં વિભાજિત કરીને પછી એના વચ્ચે રિલેશનશિપ કરીએ છીએ. નોર્મલાઇઝેશન દ્વારા બે કે તેથી વધુ ટેબલમાં વિભાજિત થયેલ રેકોર્ડનો ફાયદો એ છે કે ડેટા ઉમેરવાની, ડેટાને ડિલીટ કરવાની કે ડેટામાં ફેરફાર કરવાની પ્રક્રિયા કોઈ એક ટેબલ ઉપર કરતાં તેની સાથે જે રિલેટેડ ટેબલ હશે એની ઉપર પણ એ જ પ્રક્રિયા આપોઆપ ટ્રાન્સફર થાય છે, કારણ કે રિલેટેડ ટેબલ પર રિલેશનશિપ વ્યાખ્યાયિત કરેલી હોય છે. જ્યારે પણ આપણે ટેબલ ઉપર નોર્મલાઇઝેશન કરશું એટલે આપણું ટેબલ એક કરતાં વધારે ટેબલમાં વિભાજિત થશે, બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ સ્થાપશું એટલે નોર્મલાઇઝેશન કર્યું એવું કહેવાશે. હવે આપણે પર્ટિક્યુલર એક ટેબલમાં જેવી ડેટા એન્ટ્રી કરશું ને એટલે એની સાથે રિલેટેડ જે ટેબલ છે એમાં પણ એ એન્ટ્રી જોવા મળશે. કોઈ એક ટેબલમાં કોઈ પણ ફેરફાર કરશું તો એ ફેરફાર એને રિલેટેડ ટેબલમાં પણ જોવા મળશે. તો આ એનો એક મુખ્ય ફાયદો છે. ડેટાબેઝના રિલેટેડ ટેબલ જે ફિલ્ડના આધારે સંકળાયેલા હોય તેને પ્રાઇમરી ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડેટાબેઝના જે રિલેટેડ ટેબલ છે કે જે બે આપણે ટેબલમાં વિભાજિત કર્યું, આ બંને ટેબલના એક ફિલ્ડના આધારે સંકળાયેલા હશે કે જેને આપણે કોમન ફિલ્ડ કીધું હતું. આ જે ફિલ્ડ છે એને કી ફિલ્ડ તરીકે ઓળખવામાં આવશે. જરૂરિયાત મુજબ રેકોર્ડને ડિવાઈડ કરીને વધુમાં વધુ ટેબલમાં વિભાજિત કરી શકાય છે અને તેને મુજબ નોર્મલાઇઝેશનના જુદા જુદા સ્વરૂપો પ્રસ્થાપિત કરી શકાય છે. એટલે કે તમે જે પ્રમાણે તમારા ટેબલને જેટલી સંખ્યામાં ડિવાઈડ કરો એ પ્રમાણે એને નોર્મલાઇઝેશનના અલગ અલગ નામ આપવામાં આવેલા છે, જે નામ નીચે મુજબ છે: 1NF એટલે કે ફર્સ્ટ નોર્મલ ફોર્મ, 2NF સેકન્ડ નોર્મલ ફોર્મ, 3NF થર્ડ નોર્મલ ફોર્મ, BCNF બોયઝ કોડ નોર્મલ ફોર્મ, 4NF ફોર્થ નોર્મલ ફોર્મ, 5NF ફિફ્થ નોર્મલ ફોર્મ, ONF ઓપ્ટિમલ નોર્મલ ફોર્મ, DKNF ડોમેન કી નોર્મલ ફોર્મ. નેક્સ્ટ પોઈન્ટ છે EF કોડ રૂલ્સ. વર્તમાન સમયમાં જે RDBMS સોફ્ટવેર વપરાય છે તે RDBMS ડેટાબેઝનું સર્વપ્રથમ રિલેશનલ મોડેલ ડૉક્ટર HF કોડ દ્વારા 1970માં રજૂ કરવામાં આવેલું હતું. એટલે અત્યારના સમયમાં પણ આપણે જે RDBMSના સોફ્ટવેર વાપરીએ જ ને એનું જે ડેટાબેઝનું મેઇન બિઝનેસ મોડેલ છે એ જે વ્યક્તિએ તૈયાર કર્યું હતું એ વ્યક્તિનું નામ હતું ડૉક્ટર HF કોડ અને એણે 1970માં મોડેલ બનાવ્યું હતું. આ મોડેલ મુજબ RDBMSના 12 નિયમો રજૂ કરવામાં આવેલા છે. આ ડૉક્ટર EF કોડે આપણને 12 નિયમો આપેલા છે. આદર્શ રીતે RDBMSના સોફ્ટવેર દ્વારા આ બધા જ નિયમોનું પાલન થવું જોઈએ. એટલે કે એક રીતના એવું માનવામાં આવે છે કોઈ પણ RDBMSનો સોફ્ટવેર હોય પછી એ કોઈ પણ કંપનીએ બનાવેલો હોય, પણ જો એ RDBMS સોફ્ટવેર હોય તો આ RDBMS દ્વારા આ 12 નિયમનું પાલન થવું ફરજિયાત છે. પરંતુ હકીકતમાં કોઈ પણ સોફ્ટવેર, કોઈ પણ RDBMS આ બધા જ 12 નિયમોનું પાલન કરતા નથી. કોકને કોક નિયમ તો છૂટી જ જાય છે. ડૉક્ટર EF કોડ દ્વારા જે 12 નિયમ રજૂ કરેલા છે એ નિયમો આ પ્રમાણે છે: ધ ઇન્ફોર્મેશન રૂલ, બધા જ ડેટાને ટેબલ સ્વરૂપમાં સંગ્રહ કરેલા હોવા જોઈએ. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો પહેલો જ નિયમ છે ધ ઇન્ફોર્મેશન રૂલ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. આપણા જેટલા પણ ડેટા છે એને ટેબલના સ્વરૂપમાં જ આપણે સંગ્રહ કરવાના છે. ટેબલના સ્વરૂપમાં એટલે કઈ રીતના? રો અને કોલમમાં. આ સિવાય આપણા ડેટા સ્ટોર કરેલા હોવા જોઈએ નહીં. સેકન્ડ નિયમ છે ગેરંટીડ એક્સેસ રૂલ. બધા જ ડેટા કોઈ પણ ગૂંચવણ વગર જ્યારે જોઈએ ત્યારે મળવા જોઈએ. એટલે કે જે ગેરંટીડ એક્સેસ એટલે આપણને એક
ગેરંટી મળે છે કે આપણે કોઈ પણ સમયે ગમે ત્યારે આપણે એ ડેટા આપણા સેવ કરેલા ડેટા છે ટેબલમાં એને એક્સેસ કરવા જઈએ તો એ આપણને ડેટા મળી રહેવા જોઈએ, અને એ પણ કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગર. આપણે જ્યારે પણ ડેટા જોતા હોય ત્યારે આપણને આપણા ડેટા મળી રહેવા જોઈએ. એ નિયમનું નામ છે ગેરંટીડ એક્સેસ રૂલ. ત્રીજો નિયમ છે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ ઓફ નલ વેલ્યુઝ. ટેબલમાં પ્રાઇમરી કી સિવાયના ફિલ્ડ ખાલી રાખી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. નલ એટલે વેલ્યુ ના હોવી અથવા અજ્ઞાત વેલ્યુ. નલ વેલ્યુ એટલે કેવી વેલ્યુ? ફોર એક્ઝામ્પલ, તમે એક જગ્યાએ ફોર્મ ભરો છો, એ ફોર્મમાં નેમ છે તો તમે નેમની સામે તમારું નામ લખ્યું XYZ. સિટી તો સિટીની સામે તમારે સિટી લખવાનું છે, પણ તમે ત્યાં લખ્યું નહીં સિટી, તો ત્યાં નલ વેલ્યુ છે એવું આપણે કહી શકીએ. તો એવા આપણા ટેબલના અલગ અલગ જે કોલમ છે એમાંથી પ્રાઇમરી કી સિવાયની એવી કોલમ, બાકીની બધી કોલમ, એની અંદર જો આપણે નલ વેલ્યુ સેવ કરવી હોય તો આપણે નલ વેલ્યુ સેવ કરી શકીએ એવી વ્યવસ્થા રાખવાની રહેશે. ચોથો નિયમ છે જેનું નામ છે ડાયનેમિક ઓનલાઈન કેટલોગ બેઝડ ઓન રિલેશનલ મોડેલ. ડેટાબેઝનું સ્ટ્રક્ચર તથા ડેટા મેળવવા માટે સમાન ટૂલ્સ હોવા જોઈએ. ડેટાબેઝનું સ્ટ્રક્ચર એટલે શું? તો કે ડેટાબેઝની અંદર આપણે જે કોલમ બનાવી હોય ટેબલમાં, એ પર્ટિક્યુલર કોલમ છે એની સાઇઝ કેટલી છે, એનો ડેટાનો પ્રકાર કેવો છે. ફોર એક્ઝામ્પલ, મારી એક ટેબલ બનાવું છું સ્ટુડન્ટ નામનું, જેમાં સ્ટુડન્ટનું નામ, એની સરનેમ અને એનો મોબાઈલ નંબર, આ 3 ફિલ્ડ છે. તો હું નામમાં સ્ટુડન્ટનું નામ લખીશ. તો જ્યારે હું આ ટેબલ બનાવું ત્યારે હું ટેબલને વ્યાખ્યાયિત કરીશ કે પહેલે ફિલ્ડનું નામ શું? નેમ. એમાં કેટલા અક્ષરનું નામ લખી શકે? તો હું સાઇઝ આપું છું 10, તો વ્યક્તિ એમાં 10 અક્ષર કરતાં વધારે નામ લખી શકશે નહીં. એમાં યુઝર કેવા પ્રકારનો ડેટા સેવ કરી શકે? તો કે ટેક્સ્ટ, એટલે એમાં યુઝર કોઈ પણ આલ્ફાન્યુમેરિક ડેટા છે એ સ્ટોર કરી શકશે. જ્યારે હું મોબાઈલ નંબરમાં શું કરીશ? મોબાઈલ નંબરની સાઇઝ હું આપીશ 10, કેમ કે મોબાઈલ નંબર 10 આંકડાનો હોય તો 10 આંકડાથી વધારે એમાં ડેટા સ્ટોર થશે નહીં. સાથે સાથે હું એની ડેટા ટાઈપ શું આપીશ? મોબાઈલ નંબર ક્યારેય ABCD વાળો ના હોય, કેવો હોય? નંબરવાળો. તો એની ડેટા ટાઈપ આપીશ ન્યુમેરિક. તો ડેટાબેઝનું સ્ટ્રક્ચર અને ડેટા મેળવવા માટે આપણને સમાન પ્રકારના ટૂલ્સ છે, એની મદદથી આપણે ડેટાબેઝનું સ્ટ્રક્ચર અને ડેટા મેળવી શકવા જોઈએ. ડેટા સબ લેંગ્વેજ રૂલ. ડેટાબેઝના ડેટાને વ્યાખ્યાયિત કરવા, પ્રોસેસ કરવા તથા ઇન્ટિગ્રિટી જાળવવા એક સ્ટાન્ડર્ડ ડેટાબેઝ લેંગ્વેજ હોવી જોઈએ. એટલે કે તમારા ડેટાબેઝની અંદર જે કંઈ પણ ડેટા છે એને તમારે ડિફાઇન કરવા હોય, એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી હોય, એટલે કે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવી હોય, કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા હોય, તો એના માટે ડેટાબેઝની એક લેંગ્વેજ ફરજિયાત હોવી જોઈએ. અને એ લેંગ્વેજ એટલે કઈ? મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ SQL, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. છઠ્ઠો નિયમ છે વ્યૂ અપડેટિંગ રૂલ. ટેબલ પર સ્થાપિત કરેલ વ્યૂ વડે પણ ડેટા પ્રોસેસિંગ થઈ શકવું જોઈએ. ટેબલ ઉપર જો આપણે કોઈ વ્યૂ બનાવ્યું હોય, વ્યૂ એટલે ટેબલની સેમ ટુ સેમ બીજી કોપી, એને આપણે વ્યૂ કહી શકીએ. અત્યારના તમે એવું સમજો. તો એક ટેબલની સેમ ટુ સેમ બીજી કોપી બનાવી એને વ્યૂ કહી શકીએ. અને જો તમે વ્યૂ ઉપર કોઈ પણ ફેરફાર કરો તો એ ફેરફાર છે એ ઓરિજિનલ ટેબલમાં પણ થવા જોઈએ. 7મો નિયમ છે હાઈ લેવલ ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. ડેટાબેઝના કોઈપણ વેલિડ ડેટા સેટ પર ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ સ્ટેટમેન્ટ કાર્ય કરવા જોઈએ. એટલે કે ડેટાબેઝની અંદર આપણે આપણા ડેટા ઉપર નવો ડેટા ઇન્સર્ટ કરી શકવા જોઈએ. એક્ઝિસ્ટેડ ડેટા છે એને અપડેટ એટલે કે એમાં ફેરફાર કરી શકવા જોઈએ. ડિલીટ, એક્ઝિસ્ટેડ ડેટા, પહેલેથી જે ડેટા ઉમેરેલા છે એ ડેટાને ડિલીટ કરવા હોય તો ડિલીટ પણ કરી શકવા જોઈએ. 8મો નિયમ છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ડેટાબેઝમાં ડેટા કઈ રીતે સ્ટોર થાય છે કે લેવામાં આવે છે તેને યુઝરને જાણકારી હોવી જોઈએ નહીં. એટલે કે આપણે આપણા ડેટા છે એને ટેબલની અંદર તો સ્ટોર કરી દીધા, પણ જે વ્યક્તિ આ ડેટા જોતો હશે એને ખરેખર એમ ખ્યાલ ન આવવો જોઈએ કે આ ડેટા ખરેખર ટેબલમાં કઈ રીતના સ્ટોર કરેલા હશે, પાછા આપણને મળે છે કઈ રીતના. સિમ્પલ એક્ઝામ્પલ આપું, કોઈ પણ એક વેબસાઇટ છે, ફેસબુક છે કે કોઈ પણ વેબસાઇટ, એ બધી જગ્યાએ ડેટાબેઝ હોય છે. તમે તમારા ફોટોગ્રાફ્સ, તમારી માહિતી આ બધી એમાં સ્ટોર કરી, તો એ બધો ડેટા એ ફેસબુકને એક ટેબલ બનાવ્યું એની અંદર જ સ્ટોર હશે. ફેસબુક તો એક એક્ઝામ્પલ છે, પણ એ બધા ડેટા કઈ રીતના એ લોકોએ સ્ટોર કર્યા છે, ત્યાંથી તમને પાછા એ ડેટા કઈ રીતના મળે છે, એ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લો યુઝર છે કે જે ડેટાબેઝનો યુઝ કરે છે એને કોઈ પણ રીતના ખ્યાલ આવશે નહીં. 9મો નિયમ જોઈએ આપણે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. જ્યારે ડેટાબેઝનું લોજિકલ સ્ટ્રક્ચર એટલે કે ટેબલ સ્ટ્રક્ચર ફેરફાર પામે ત્યારે ડેટા વ્યૂ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવો જોઈએ નહીં. લોજિકલ સ્ટ્રક્ચર એટલે શું?
ટેબલ સ્ટ્રક્ચર. ને ટેબલ સ્ટ્રક્ચર એટલે શું? મેં આગળ કીધું એ જ વસ્તુ. નેમ તો એની સાઇઝ આપણે આપી દીધી 10, એટલે એમાં 10 અક્ષર સ્ટોર કરી શકશું. અને એનો ડેટાનો પ્રકાર આપ્યો ટેક્સ્ટ, તો એમાં કોઈ પણ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી શકશું. જો ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરીએ તો ડેટાને આપણે જે રીતના પછી જોઈએ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. 10મો નિયમ છે ઇન્ટિગ્રિટી ઇન્ડિપેન્ડન્સ. ડેટાબેઝની ઇન્ટિગ્રિટી જાળવવા માટે એસક્યુએલના કન્સ્ટ્રેન્ટ યુઝર ઇનપુટ પર લાગુ પાડવા જોઈએ. કન્સ્ટ્રેન્ટ એટલે નિયમો. કન્સ્ટ્રેન્ટ એટલે નિયમો. તો ડેટાબેઝ છે એમાં આપણે અમુક નિયમ પાળવા માટે એસક્યુએલના અમુક જે કન્સ્ટ્રેન્ટ છે, નિયમો છે, એ આપણે એની ઉપર લાગુ પાડવા હોય તો પાડી શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિપેન્ડન્સ. ડેટાબેઝમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે કે નહીં તે બાબતે યુઝરને જાણકારી ન મળવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે વહેંચાયેલું. તો આપણો ડેટાબેઝ છે એને આપણે કોઈ બીજા ટેબલ સાથે અથવા બીજા ડેટાબેઝ સાથે રિલેશનશિપમાં રાખેલો છે કે નહીં, આવી જાણ પણ એન્ડ યુઝરને થવી જોઈએ નહીં. અને લાસ્ટ રૂલ 12મો નિયમ જે છે એ છે નોન સબવર્ઝન રૂલ. ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં એસક્યુએલ સિવાય ફેરફાર ન થઈ શકવો જોઈએ. એટલે કે ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં જો તમારે કોઈ ફેરફાર કરવો હોય તો એસક્યુએલ સિવાય બીજી કોઈ લેંગ્વેજ દ્વારા આપણે એમાં અથવા એસક્યુએલ સિવાય બીજા કોઈ ટૂલ દ્વારા આપણે ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકવા જોઈએ નહીં. આ 12 નિયમ છે અત્યારના હાલના સમયમાં પણ જેટલા ડેટાબેઝના RDBMSના અલગ અલગ સોફ્ટવેર છે, આ સોફ્ટવેર છે એ 12 નિયમ તો સંતોષતા નથી. પણ ડૉક્ટર EF કોડે આ 1970માં 12 નિયમ બનાવ્યા હતા. એટલે કે એણે આ 12 નિયમ કીધા, એના આધારે જ અત્યારના RDBMSના મોડેલ છે એ બનાવવામાં આવેલા છે. થેન્ક યુ.